નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાઠ બીજો એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મ એમાંનો પ્રશ્ન છે. એસિડની ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની પ્રક્રિયા આકૃતિ સહવર્ણવો. એક એક પોઈન્ટની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. તો પહેલા વહેલા તો તમારે બે કસનળી લેવાની છે. બે કસનળી અને એને એ અને બી નામ આપો. આપી દીધા. કસનળી એમાં તમારે લેવાનો છે 0.5 ગ્રામ સોડિયમ કાર્બોનેટ Na2CO3 અને કસનળી બી માં તમારે 0.5 ગ્રામ લેવાનો છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ NaHCO3. એકમાં લીધો ધાતુ કાર્બોનેટ સોડિયમ કાર્બોનેટ, બીજીમાં લીધો બીજી કસનળી બીમાં લીધો ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. હવે તો કે બંને કસનળીમાં તમારે 2 ml મોન હાઇડ્રોક્લોરિક એસિડ. આપણે ને હાઇડ્રોક્લોરિક એસિડ નું સૂત્ર HCl ઉમેરવાનું છે. તો તમને ખબર છે કે સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બેઝિક ક્ષાર છે, એટલે એની પ્રકૃતિ એનો સ્વભાવ બેઝિક હોય છે. અને બેઝિક પદાર્થની તમે એસિડ સાથે પ્રક્રિયા કરો તો સ્વાભાવિક છે ક્ષાર અને પાણી બને, તટસ્થીકરણ છે. પણ અહીંયા કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ હોવાથી વધારાનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને. એટલે કે જો આ સમીકરણને હું શબ્દમાં લખવા જાઉં તો મારે શબ્દમાં લખવું પડે કે એસિડ પ્લસ ધાતુ કાર્બોનેટ શબ્દમાં સમીકરણ લખો, અથવા ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ. તો સામે નિપજ બનશે ક્ષાર પ્લસ પાણી પ્લસ કાર્બન ડાયોક્સાઇડ. તો આમ